નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારા નવા બ્લોગ સાથે। જો મેં ભાખરી બનાવું છું અને તમે લોકો પણ બનાવતા હશો ભાખરી। જો મિત્રો, ભાખરી કોને કોને ભાવે છે? અમે અઠવાડિયામાં એક જ ભાખરી કરી, બાકી તો અમારે રોટલી જોઈએ સવારના નાસ્તામાં। તમે સવારે શું નાસ્તો કરો છો કમેન્ટ કરીને જણાવજો। ચાલો, જો આપણી ભાખરી આવી ગઈ છે, ચા છે, અથાણું છે અને પપ્પાએ ભાખરી ખાવા બેસી ગયા છે। સવાર સવારમાં કોને ભાખરી ભાવે મારી જેમ? ચાલો ભાખરી ખાવા। જો મમ્મી અને પપ્પાએ નાસ્તો કરી લીધો છે અને હું હવે બેઠી ખાવા। અને પછી મારે ઘણા બધા આજે કામ છે, જેવા કે ખાના સાફ કરવા છે, કિયાનનું ખાનું સાફ કરવું છે, એના શૂઝ ધોવાના છે। જો મિત્રો, આ છે મારી નાની વાડી, આ છે ગુલાબનું ઝાડવું, આ નાગરવેલ અને આ છે લીંબુ અને આ છે પેશન ફ્રૂટનો વેલો। પેશન ફ્રૂટ અમે આવતા નથી હમણાં, ખબર નહીં કેમ ફૂલ આવે ને ખરી જાય છે। આ છે ગુલાબ, ગુલાબ તો બધાને જ ગમે। જો પાછી ગુલાબમાં કલીઓ આવી લાગી છે। જો મિત્રો, અમારે આજે આવી ગઈ છે સાડીઓ। આ સાડી છે રેણિયા કટિંગની, જે કિરણ પણ કરે છે। જો આવી રીતના કટિંગ કરવાનું હોય સાડીમાં। એક તમને નમૂનો બતાવી દઉં। જો જે ડિઝાઇન આવે એ રીતનું કરવાનું હોય કટિંગ। તમે આખા દીની કેટલી સાડીઓ કરો? આખા દીની થઈ જાય 100-150। 100-150 સાડી કરી નાખો ને આખા દિવસની। તો તમે આ ગૃહિણી તરીકે કામ કરી રહ્યા છો એમ ને? ત્યાં ઘરનું હોમ બિઝનેસ। જો અહીંયા અમારા પપ્પા પણ કિરણને હેલ્પ કરે છે, નિવૃત્ત છે તો। જો એટલે અમારે ઘરમાં બધા કામ કરે, એવું કાંઈ નહીં કે નહીં કરવાનું એમ, બધા કામ કરે।
જો અને મારા મમ્મીથી સાડી સકેલે અને બાંધી દે છેલ્લે, એનું કામ એ. અને આ બેયનું કામ છે સાડીને કટિંગ કરવાનું. જો કેટલો માલ આવ્યો છે. આ કાલે તો પૂરી કરી નાખશે બધાય. જો અહીંયા આ થપ્પો પડ્યો છે, હજી આ થપ્પો છે. આ થપ્પો તો થઈ ગયેલો છે આવડો આ તો, ને આ અત્યારે ચાલુ કરી છે. તો જે પણ મિત્રોને સાડી કટિંગ કરાવી હોય રેણિયા કટિંગમાં, તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમે નંબર શેર કરીશ મારો, એમાં ફોન કરવો. જો મિત્રો કિયાન સ્કૂલેથી આવી ગયો છે અને બા એને જો નાસ્તો કરાવે છે, પણ એને ભાઈને ખાવું નથી અત્યારે. ધરાર ખવડાવે. જો આ તને સ્કૂલે શું કરાવ્યું? શેની રમત રમાડી? પછી બીજું? હું સ્પોકન ઇંગ્લિશ કરાવ્યું તને? સ્પોકન ઇંગ્લિશમાં શું કરાવ્યું? ડોગનો સ્પેલિંગ શું આવે? તો બા બોલે એટલે તું બોલે, નકર તને આવડતું એને કઈ? જો આવડા મોટાને ખવડાવે. જો આવડા મોટાને ખવડાવે. જો ભાઈ જો નાટક તો જોવે ને, નાટક તો જો બધા એને. નાટક તો જો, નાટક એને. આ તો સવારે કેવી ધમાચકડી બોલાવી હતી કિયાને, ઉઠવામાં જ ન સમજે કોઈ વાત. ઉઠીને તો રોજ અમે પેલા એક વાર તો એને રોવાનું જ ઉઠીને તો અમારે એને. જે આમ બેસીને કોણ ખાય? આમ જો તે બેસે બસ આખો દી ફોન જોવું, રમવું. દાદી માં એટલે દીકરા ડાયા જ હોય કા, બા નો હોય તો જ થઈ જાય. કિયાન ને અડદિયો બહુ ભાવે. તને ભાવે ને અડદિયો? એને પીઝા ભાવે. લ્યો દિયો તો આખો દિવસ. કાલે પિયાનો ફોન આવ્યો તો હાલો પીઝા ખાવા. કાલે ક્યાં જાવ છે? ક્યાં મળે? કાલે ફીએ ફોન કર્યો તો આપણે નહોતા ગયા. તને પીઝા કેવા ભાવે? બીજું શું શું ભાવે તને? મોમોસ એ ભાવે? ચાલ બધાને ગયા ચાલો નાસ્તો કરવા. હરકું બોલ. ખાવા છે તો કિચન કેચઅપ સાથે તમે પીઝા ખાઈ શકો છો. આ છે પીઝા હોમમેડ, જે મારા નણંદબા નેન્સીબેને બનાવેલા છે. જો અમારે કિયાન પીઝા ખાય છે, એના ફિયા એના માટે પીઝા લઈ આવ્યા તે બપોરે ઘરેથી બનાવીને સ્પેશિયલ. આમ કોણ આખો બાટલો કોણ પીવે આમ પીઝા રે? જો મરચાની કટકી બનાવેલી છે. આ બધું મને સારા હવે તો એને કોમેડી વિડીયોઝ બનાવવા છે. આમાં તો શું કરે જો તમે. પછી બાપુજીની દેવજી બાપાનો ભાઈ કહે કે વલ્લભભાઈ નંદાભાઈ એ બધે વાહે ભાઈ કહેતા બાપાને ભાઈ. वो तो થઈ ગઈ ને, वो तो થઈ ગઈ. વધારે કે 80 આપા લવંડર ના બી ઓલી 20 જ ગણી કાઢી. હા
ઘણી નથી કઈ દીધી. લગ્નમાં જાવ છો એટલે પછી મૂકી દેવું પડે ને